नाथम नाथ नाथम श्री विश्वनाथम शरणं प्रपद्ये लोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। સુઈ ગામના આંગણે પ્રાતઃ સ્મરણીય પરમ વંદનીય પૂજ્યપાદ સચ્ચિદાનંદજી મહારાજ પરમહંસ એમના 94મા પ્રાગટ્ય દિને અહીંયા મંચ ઉપર બિરાજમાન પૂજ્ય બાપજી પોતે, નિજાનંદ બાપુ, આનંદ સ્વામી, અન્ય સંતો, અન્ય મહાનુભાવો અને મંચની સન્મુખ બિરાજમાન મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, આ જે કંઈ પ્રવચનો થયા એમાંથી જ જે કંઈ સ્મરણમાં આવ્યું એવી એકાદ બે વાત તમારી સામે કરવી છે. પહેલી વાત, નિજાનંદ બાપુએ જે વર્ણન કર્યું દંતાલીના આશ્રમનું, અને બેન પણ બોલ્યા, જ્ઞાની બેન, કે ક્યારેય બાપુ વાતાનુકૂલિત એટલે કે એસીનો ઉપયોગ કરતા નથી. એટલે એક નાનકડો પ્રસંગ યાદ આવ્યો, ત્યાંથી મારા વક્તવ્યની શરૂઆત કરું. એક અબજોપતિએ બંગલો બનાવ્યો અને પોતાના બંગલામાં સંતની પધરામણી કરીને આખો બંગલો બતાવે. બાપજી, અમારો ડ્રોઈંગ રૂમ છે, સેન્ટ્રલી એસી છે, આ અમારો બેડરૂમ છે, એમાં એસી છે, આ અમારા દીકરાનો બેડરૂમ, એમાં એસી, આ અમારી દીકરીનો બેડરૂમ, એમાં એસી, અહીંયા એસી, અહીંયા એસી, અહીંયા એસી, એમ કરતો કરતો આખો બંગલો બતાવી નીચે આવ્યો. એટલે સંતે ખાલી એક સવાલ કર્યો કે કેટલા એર કન્ડિશનર ફિટ કર્યા? તો કે બાપજી 10. કેટલો ખર્ચ થયો? તો કે 5 લાખ રૂપિયા. અને પછી સંત સવાલ કરે છે કે 5 લાખ રૂપિયાના 10 એર કન્ડિશનર ચાલુ કરી અને તમે જ્યારે હોઈ જાઓ છો ત્યારે તમને ઊંઘ આવે છે? અને અબજોપતિની આંખમાંથી બોર જેવડા આંગળા પડી ગયા કે ના બાપજી, ઊંઘ નથી આવતી, મારે ઊંઘની ગોળી ખાવી પડે છે. એટલા માટે તો તમારા પગલા પાડ્યા, અહીંયા તમને વિનંતી કરીને લઈ આવ્યો કે તમારા ચરણોની રજ આ બંગલામાં પડે અને મને ઊંઘની ગોળી લીધા વગર ઊંઘ આવે. અને ત્યારે એ સંત એક જ વાક્યમાં જવાબ આપે છે કે 5 લાખ રૂપિયા ખર્ચી અને તે પાણાને ટાઢા કર્યા એના કરતા માણાને ટાઢા કર્યા હોત ને તો એસી વગરે ઊંઘ આવી જાત. ભલા માણસ, આ પાણાને ટાઢા કરવાની જરૂર નહોતી, પણ માણાને ટાઢા કરવાની જરૂર હતી. એટલે પરમ પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજ બાપજી ક્યારેય ભલે એસીમાં ન હોતા હોય, પણ હું ગૌરવ સાથે કહી શકું કે પોતાની જિંદગીના 93 વર્ષ સુધી એમણે પાણાને નહીં પણ માણાને ટાઢા કર્યા છે. સાહેબ, એમને એર કન્ડિશનની જરૂર નહીં. જ્યાં બેસે અહીંયા એર કન્ડિશન આવે, પવનને મન થાય કે હું વાતાનુકૂલિત થઈ જાઉં. ભગવાન રામનું જયારે પ્રાગટ્ય થવાનું હતું ત્યારે અનુકૂળ પવન વહેવા લાગ્યું, મણીઓની ખાણો નીકળવા લાગી. કારણ કે પ્રકૃતિ પોતે પોતાનું રૂપ બદલી નાખે. એટલે આવું વ્યક્તિત્વ જયારે સુઈ ગામમાં પધારે ને ત્યારે સુઈ ગામનું ટેમ્પરેચર 2-3 ડિગ્રી ઓછું થઈ જાય. પવનને એમ થાય કે હું અનુકૂળ થઈ જાઉં, વાતાનુકૂલિત થઈ જાઉં. એવું વ્યક્તિત્વ જયારે આપણને અહીંયા મળ્યું છે. એક વાત, સંત આપણને યાદ આવે એ ભાગ્યની વાત છે. સુઈ ગામનો ડાયરો, આ શબ્દને બરાબર પકડજો, તમને મજા આવશે.
સંત આપણને યાદ આવે એ ભાગ્યની વાત છે, પણ સંતને જો આપણે યાદ આવીએ ને તો એ સૌભાગ્યની વાત છે. સંત તો આપણને યાદ આવવા જ જોઈએ, પણ સંતને આપણે યાદ આવીએ. ઘણા દિવસ થયા અને હજી હરજીભાઈ નથી આવ્યા, એવું બાપજીને યાદ આવે તો એ સૌભાગ્યની વાત છે. સંત આપણને યાદ આવે એ ભાગ્યની વાત છે, પણ સંતને આપણે યાદ આવીએ તો એ સૌભાગ્યની વાત છે. સંત આપણા ગામમાં આવે એ અહોભાગ્યની વાત છે. સુઈગામ વાસીઓના વિસ્તારના લોકો એક વખત તમારા ઉપર ઈશ્વરની આ કૃપા થઈ છે એવા ભાવથી તાલી વગાડો કે તમારા ઉપર મહાદેવની કેટલી કૃપા થઈ કે આવા સંતનું અહીંયા વારંવાર આગમન થાય, અહીંયા આવી અને એમના ચરણોની રજ પડે. સાહેબ, આ બહુ મોટો અહોભાગ્ય છે આ વિસ્તારનું. એટલે સંત આપણા ગામમાં આવે એ અહોભાગ્યની વાત છે, પણ સંત આપણા ઘરે પધારે તો એ પરમ ભાગ્યની વાત છે. આપણી ઝૂંપડી આવી જાય, આપણા ગામમાં આવે તો બરાબર, પણ આપણી ઝૂંપડી આવી જાય તો એ પરમ ભાગ્યની વાત છે. પણ હવે છેલ્લી લીટી ખાસ ધ્યાનથી સાંભળજો કે સંત ખુદ સંત બની જવું એ તો સૌથી શ્રેષ્ઠ ભાગ્યની વાત છે. એનાથી મોટું કોઈ ભાગ્ય જ ન હોય. ખુદ સંત બની જવું એ તો શ્રેષ્ઠ ભાગ્યની વાત છે. પણ છેલ્લી લીટી ખાસ સાંભળજો કે સંત મળ્યા પછી પણ ન સુધરવું એ કમ ભાગ્યની વાત છે. તમને આવા સંત મળે ને તોય આપણી અધોગતિ ચાલુ જ રહે, ઉર્ધ્વ ગતિ થાય જ નહીં, તો સાહેબ કમ ભાગ્ય છે. આ આપણું બદનસીબ કહેવાય કે આવા સંતનું ચરણ મળે. 2 શાળાઓ મારા ઉપર મહાદેવની કૃપા કે જે હું શાળાઓ બનાવી શક્યો, એમાંની જે 2 શાળાઓ એના ઉદ્ઘાટન માટે મેં બાપજીને વિનંતી કરેલી અને બંને શાળાઓના ઉદ્ઘાટનમાં પધાર્યા હતા. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનું સેલંબા ગામ અને એક અહીંયા અમારે બોટાદની બાજુમાં ખસ નામનું ગામ. એ 2 શાળાઓ સરકારી શાળાઓ, મારી તો કોઈ શાળા નથી, પણ એ 2 શાળાઓના ઉદ્ઘાટનમાં બાપજી પધાર્યા હતા. પણ હું એ બાબત હું ખાસ જણાવું, બાપજીને ન ગમે તોય જાહેરાત કરું કે સંત ક્યારેક ઉદ્ઘાટન માટે પધારે તો આપણે સંતને ભેટ પૂજા આપતા હોઈએ છીએ. બાપજીએ 2 શાળામાં ઉદ્ઘાટન કરીને 5-5 લાખ રૂપિયા મને આપ્યા. એટલે પોતે આવે આવી આ પાકટ વય કહેવાય 90 પછીની, અને એવી ઉંમરે આવે, સ્વાસ્થ્ય સારું હોય ન હોય, તબિયત થોડી ઘણી નાદુરસ્ત હોય તો પણ આવે, બેસે, પ્રવચન આપે, આપણને આશીર્વચન આપે અને ઉપરથી આપણને પૈસા આપે. સાહેબ, મને આવા સંત કોઈ હોય તો ગોતી દ્યો બીજા. સાહેબ, ન મળે. આ બહુ નિજાનંદ બાપુએ બહુ સાચી વાત કરી. મન, વચન અને કર્મ આ ત્રણેય સમાંતર હોય એવા સંત ઓછા મળે. આ હું સમજાવું તમને મારી વાતને જરા લૌકિક ઉદાહરણ દ્વારા. આ હરજીભાઈના ઘરે કાલે રાત્રે હું ત્યાં ભોજન માટે ગયો, એટલે મને બધું જમવાનું પીરશું. પછી મને કે આ બધું આપણા ખેતરનું જ છે, આ બાજરી જે છે એ સાવ ઓર્ગેનિક છે, આ જે તમને દૂધ પીરશું છે એ અમારી ગાયનું છે, આ ઘી અમારી ગાયના દૂધનું છે, આ બધું શુદ્ધ છે. સાહેબ, વર્ષો પહેલા એવો સમય હતો કે આપણે એમ નહોતું કહેવું પડતું કે આ શુદ્ધ ઘી છે. વર્ષો પહેલા ઘી શુદ્ધ જ હોતું, બધું જ ઘી શુદ્ધ જ હોય. વેજીટેબલ ડાલડા આવા ઘી હતા જ નહીં, એટલે કહેવું નહોતું પડતું. હવે કહેવું પડે છે કે આ તમને પીરશું એ શુદ્ધ ઘી છે, આ તમને પીરશું એ ચોખ્ખું દૂધ છે. વર્ષો પહેલા આવું બોલવું નહોતું પડતું, કારણ કે બધું શુદ્ધ જ હતું. પણ હવે સમય એવો આવ્યો કે સંતની આગળ પણ વિશેષણ ઉમેરવું પડે
કે આ સાચા સંત છે. કારણ કે ડાલડા ને વેજીટેબલ વધી ગયા એટલે અત્યારે એવો યુગ આવ્યો. નહીં તો સંતની આગળ વિશેષણ હોય. સંત તો સાચા જ હોવા જોઈએ, પણ સાચા સંત બહુ ઓછા થઈ ગયા. એટલે હવે 2025 બોલવું પડે છે કે આ સંત ઈ સાચા સંત છે. તો સાહેબ જગદીશ ત્રિવેદી જાહેરમાં વિડીયો ઉતરે છે, આખી દુનિયા જોવે છે, અને છતાં ગૌરવ સાથે બોલું છું કે જેની બાજુમાં હું બિરાજમાન છું ઈ સાચા સંત છે. આ ચોખ્ખું ઘી છે, ઓર્ગેનિક છે, આમાં કોઈ પણ પ્રકારનું ફર્ટિલાઇઝર નથી. આવા સાચા સંત આપણને મળ્યા છે સાહેબ, ઈ આપણા માટે ભાગ્યની વાત છે. નહીતર બાપજીએ કીધું, નિજાનંદ બાપુએ, વિશ્વ કલ્યાણ માટે જઉં છું, પોતાનું કલ્યાણ કરવા ગયા હોય. પાંચ બુક તો પોતાની લઈને ગયા હોય. સાહેબ એવા યુગની અંદર આપણને આવા સંત મળ્યા છે ને, માનજો આપણા કંઈક જન્મના પુણ્ય બાકી ગયા છે, નહીતર એના ચરણોમાં બેસવાનો અવસર ન મળે ભલા માણસ. એ સૌભાગ્ય આપણને મળ્યું છે. અને એમનો 94મો પ્રાગટ્ય દિવસ. અને એક બીજી વાત પણ તમને કરી દઉં, મારે બાપજીને વધારે બેસાતું નથી, એટલે હું થોડોક એમ કોન્શિયસ છું કે મારે ઓછામાં ઓછો સમય લઈ અને બાપજીને અહીંથી મારે એમને આરામ માટે વિદાય કરવા છે. એટલે હું 2-5 મિનિટમાં જ વાત પૂરી કરી નાખું. પણ જૂના જમાનામાં, હવે આ મોબાઈલ આવી ગયા, પણ મોબાઈલ નહોતા ત્યારે તમે બધાએ અનુભવ કર્યો છે. આપણે ટેલિફોન એક્સચેન્જની અંદર ફોન કરવો પડતો કે મુંબઈ મારા માસીને મારે ફોન કરવો, તો કે માસીનું નામ શું, તો કે કમળા માસી. લખો નંબર, એટલે પાછું મુંબઈનો નંબર આપી, એટલે ઓલો એક્સચેન્જ વાળો એમ કે હવે ફોન મૂકી દો, ફોન લાગશે માસીને એટલે અમે તમને રિંગ વગાડશું. એટલે 15 મિનિટ અડધી કલાક પછી પાછી આપણા લેન્ડલાઈન ફોનમાં રિંગ વાગે. આપણે ઉપાડી કે આ કમળા માસીને મુંબઈ ફોન કરવાનો, તો આપણે કે હા, તો કે કમળા માસી લાઈનમાં છે, લ્યો વાત કરો. આવો તમે બધાએ અનુભવ કર્યો છે, મેં કર્યો છે, તો મારાથી મોટી ઉંમરને તો કર્યો જ હોય. એટલે ટેલિફોન એક્સચેન્જની અંદર એક એવો અધિકારી હોય છે જે આપણી લાઈન જોડી દેતો હોય છે. આ વાત હું એટલા માટે કરું છું કે ઈશ્વરની સાથે ડાયરેક્ટ આપણે વાત કરી કે એવી કોઈ લાયકાત નથી. આવા કોઈક અધિકારી આપણને મળી જાય જે આપણી લાઈન જોડી દે. આપણે પ્રતીક્ષા કરવી પડે, એની અંદર વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ પછી આપણા ડબલામાં રિંગ વાગે, અને પછી અધિકારી એમ કે વાત કરવા માટે થઈને વિનંતી કરી હતી કે હા, તો કે હવે એ લાઈન ઉપર છે, હરી લાઈન ઉપર છે, હવે બોલો. વાહ વાહ ભાઈ વાહ. હા, હરી અત્યારે લાઈન ઉપર છે અને વાત કરો. ને આપણે એને હરી વાત કરતા હોય, અધિકારી સાંભળે પાછા, કારણ કે એમણે જોડી દીધો છે. એટલે એનાથી તમે કઈ ગુપ્ત ન રાખી શકો. સદગુરુની પાસે સાહેબ ઉઘાડા થઈ જાવ તો હરી સાથે વાત કરી શકો. એનાથી ગુપ્ત ન કઈ થઈ શકે. આપણે તો ગુરુને છેતરી લેવા, આપણે તો ગુરુને છેતરી લેવા છે. એમ હરી સાથે તમે સાહેબ કનેક્ટ ન થઈ શકો. તમે સાવ ઉઘાડા થઈ જાઓ, દિગંબર થઈ જાઓ. તમારી બધી જ વાત તમારા ગુરુ પાસે તમે ખરા હૃદયથી જ્યારે ખોલી નાખો, ત્યારે જ હરિની સાથે તમારી લાઈનને કનેક્ટ કરી શકે એવા અધિકારી આપણને મળ્યા છે આજે. એટલે ઘણું બધું બોલી શકાય, પણ વિશેષ કંઈ કહેતો નથી. મને અહીંયા આવવા મળ્યું અને મારી વાણી પવિત્ર કરવાનો મને અવસર મળ્યો, એ મારા માટે સૌભાગ્યની વાત છે. અને બીજું કે બાપજી, હું વિનંતી કરું, આનંદ સ્વામીનો હું ફોન કરું ક્યારેક કે મારે કંઈક સેવા કરવી છે, એટલે બાપજી મારી સેવા લેવાની ના પાડે. એમ કે તમે કરો જ છો બાર. અને મને તો ગૌરવ એ વાતનું છે કે બાપજી પાસે કોઈક દર્શન કરવા આવ્યું હોય, એમના સેવકો આવ્યા હોય, કે કોઈ બીજા બહારના એનઆરઆઈ નામ સાંભળીને આવ્યા હોય, ઓળખતા ન હોય એવા આવ્યા હોય, જે જાણતા હોય એવા આવ્યા હોય, પણ ઈ ક્યારેક જો કાર્યક્રમની વાત કરે તો બાપજી એને ભલામણ કરે કે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ રાખજો.
અને એટલા માટે એ ભલામણ કરે કે એનો કાર્યક્રમ તમે રાખશો તો તમે જે કંઈ રૂપિયા આપશો એ 100% એ દાન કરી દે છે. એટલે તમને કાર્યક્રમ સાંભળવા મળશે અને ઉપરથી પુણ્ય થશે. એટલે એમનો કાર્યક્રમ રાખો. એટલે મારો પ્રચાર બાપજી કરે, આનાથી વધારે મારું અહોભાગ્ય શું હોય? મને તો આ કેટલું બધું મહાદેવે આપ્યું કહેવાય કે મારી ભલામણ બાપજી કરે એટલે મારા ઉપર ખૂબ કૃપા. પણ મારા પૈસા ન લે. પણ પછી ગઈકાલે મારે આનંદ સ્વામીને કહેવું પડ્યું, કોઈ પણ સંજોગોમાં આ જન્મદિવસ નિમિત્તે આવું છું, મને નાનકડી સેવા કરવા દે બાપજી. અને બહુ મેં પછી દુરાગ્રહ કર્યો. એટલે પછી આનંદ સ્વામીનો ફોન આવ્યો કે વાંધો નહીં, તમે લઈ આવજો. એટલે 94માં જન્મદિવસમાં 94ના વર્ષમાં પ્રવેશ કરે છે. 94મો જન્મદિવસ 93 પૂરા કરે છે, 94મું શરૂ થાય છે. એટલે એક ફૂલ તો ન કહેવાય પણ ફૂલની પાંખડી સ્વરૂપે હું 94,000 રૂપિયાનું ચેક હું લઈ આવ્યો છું. અને ભાઈને વિનંતી હું કરું, અમારે મહેશભાઈ કાનાણી આવ્યા છે, દર્શન વિદ્યાલય અમારી સુરેન્દ્રનગરની મોટામાં મોટી વિદ્યાલય એના માલિક છે. અને અમારે જસવંત મહેતા, એ અમારા ઝાલાવાડના બહુ પ્રસિદ્ધ કવિ, લેખક, ચિંતક, નાટ્યકાર, નિવૃત્ત શિક્ષક, બ્રાહ્મણનો દીકરો. એટલે આ બંને મિત્રોને વિનંતી કરું, ઉપર આવશે ચેક લઈને અને આપણે આ બાપજીને આપશું. પણ હજી વિનંતી કરું એ પહેલા તમને જો મારી વાત સાચી લાગે અને તમારે મને જો ટેકો કરવો હોય બ્રાહ્મણના દીકરાને, તો આ રાજેશ્વર મહાદેવ ને, હા રાજેશ્વર મહાદેવ અને દંતાલીના વૈજનાથ મહાદેવ, આ બે મહાદેવને બ્રાહ્મણનો દીકરો વિનંતી કરે છે કે 94મા વર્ષમાં બાપજીએ પ્રવેશ કર્યો છે અને એક નાનકડી 94,000ની સેવા લઈને આવ્યો છું. દર વર્ષે બાપજી જ્યાં પણ હોય, આ વિસ્તાર ઉપર એમનો બહુ અહોભાવ છે. એટલે હું તો એવું ઈચ્છું કે દરેક જન્મ દિવસ અહીંયા જ ઉજવે. પણ કદાચ સુઈગામ હોય, દંતાલી હોય, કોબા હોય કે વિશ્વના કોઈ પણ ખૂણે હોય, તો હું મહાદેવને વિનંતી કરું કે જન્મ દિવસે જેટલામાં વર્ષમાં પ્રવેશ કરે એટલા 1000નો ચેક લઈ અને જગદીશ ત્રિવેદી પહોંચી શકે વર્ષો વર્ષ. એવી તો મહાદેવને વિનંતી કરું છું. પણ મારી સાથે સહમત થતા હોય તો મેં કાલે બાપજીને કીધું કે કમસે કમ 1,01,000નો ચેક આ બ્રાહ્મણ લાવી શકે ત્યાં સુધી બેઠા રહેજો. બસ હજી 6 વર્ષ સુધી આ બ્રાહ્મણનો દીકરો આ ભિક્ષા લાવી શકે અને આપ પ્રેમથી સ્વીકારો. આ મારી વાત જો તમને સાચી લાગતી હોય ને, તમે આ મારી વિનંતી મેં કરી ઈ જો તમે મહાદેવને કરવા માંગતા હોય તો એક વખત 2 હાથ ઊંચા કરી અને આ બ્રાહ્મણના દીકરા સાથે બુલંદ અવાજે મહાદેવને એવી પ્રાર્થના કરો મનોમન કે બાપજીની નિરામય દીર્ઘાયુ આપે. દીર્ઘાયુ ઈ આશીર્વાદ નથી, નિરામય દીર્ઘાયુ, તંદુરસ્ત દીર્ઘાયુ બાપજીને દેવોના દેવ મહાદેવ આપે, માં નડેશ્વરી આપે. એવા ભાવ સાથે એક વખત બુલંદ અવાજથી મારી સાથે નમઃ